રથયાત્રાના પૂર્વે ભાવનગર શહેરમાં એમ્બ્યુલન્સના વાહને ઘુસાડવામાં આવતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 1248 તથા બિયર ટીન 24 મળી 1,54,008 સહિત કુલ 4,14,008નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર શહેરમાંથી નીકળતી ગુજરાત રાજ્યની બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા પૂર્વ ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં લાવવામાં આવતા વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સાને સખત સૂચના આપેલ તારીખ 14/7/2026ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેરમાં વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર નારી ચોકડી તરફથી ભાવનગર શહેરમાં જવાના રસ્તે સફેદ કલરની મારુતિ સુઝુકી કંપની ઇકો કાર રજિસ્ટર નંબર GJ27BS 0936 એમ્બ્યુલન્સમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે બાતમીના આધારે આકલોલ જકાતનાકા સ્વરાજ ટ્રેક્ટર સામે રોડ ઉપર વોચમાં રહેતા નીચે મુજબના ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી રખેલા કાળા કલરના ઝબલાઓમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકની કંપની સીલપેક બોટલો તથા બિયર ટીનનો જથ્થો ભરેલ કાર મળી આવેલ છે. જેથી નીચે મુજબના માણસ વિરુદ્ધ ભાવનગર બોર તળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલા આરોપી કિરણ સહદેવભાઈ મહેતા, પ્રહલાદ રાકેશભાઈ રાઠોડ અને રાજસ્થાનનો પ્રકાશને વોન્ટેડ જાહેર કર્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.